રાજકોટનું ફેમસ વાડી પ્રોગ્રામમાં બનતું આજે આપણે બનાવીશું વરાળિયા શાકની રેસીપી। રાજકોટમાં જ્યારે પણ વાડી પ્રોગ્રામ હોય ને ત્યારે આ વરાળિયું શાક તો બને ને બને જ। આના વગર તો પ્રોગ્રામ અધૂરો જ લાગે। શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, વરાળિયું શાક તો બધા રાજકોટિયનનું ફેવરિટ હોય છે। તો આજે આપણે બનાવીશું 50 વ્યક્તિઓ માટે વરાળિયા શાકની રેસીપી, એ પણ દેશી ચૂલા ઉપર ફ્રેન્ડ્સ। તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો અહીંયા આપણે 2 કિલો ચવાણું લીધું છે, તેને આપણે ક્રશ કરી લેશું। સાથે આદુ, મરચાં, લસણને પણ ચોપરની અંદર ક્રશ કરીને બધો મસાલો સરસ આ રીતે મિક્સ કરી દેશું। સાથે લીલા ધાણા ઉમેરવાના છે। આ મસાલાની અંદર ફ્રેન્ડ્સ આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરેલા છે। બીજો કોઈ જ વધુ મસાલો ઉમેરેલો નથી। તેલ કે પાણી કોઈ જ વસ્તુ નથી ઉમેરવાની। ચવાણાને આ રીતે આપણે ક્રશ કરીને જ ઉમેરેલું છે। અને આ શાકમાં લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે ભરપૂર માત્રામાં ઉમેરેલા છે। તો સૌથી પહેલાં આપણે મરચાંની અંદર આ મસાલો સ્ટફ કરી દીધો છે। હવે લઈ લેવાના છે ટમેટાં। ટમેટાનો વચ્ચેનો પલ્પ આ રીતે આપણે હટાવી દીધો છે, તેને આપણે આગળ ગ્રેવીમાં યુઝ કરીશું। અને ટમેટાને પણ મસાલાથી સરસ સ્ટફ કરી દઈશું। ત્યાં સુધીમાં આપણે રીંગણ લીધા છે, તેમાં પણ આપણે કટ લગાવીને રીંગણને પાણીમાં રાખવાના છે, જેથી રીંગણ કાળા ન પડી જાય। તો આપણે અહીંયા 1 કિલો મરચાં લીધા છે, 3 કિલો રીંગણા છે, 2 કિલો ટમેટા લીધા છે અને સાથે 3 કિલો બટેકા છે। રીંગણ આ રીતે નાની સાઈઝના આવે છે તે જ લેવાના છે। તો હવે મસાલામાં આપણે સરસ એવા રીંગણને કોટ કરી દેવાના છે। આ રીતે બધો મસાલો સરસ દબાવીને ભરી દેવાનો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ રીંગણા છે તેની અંદર આપણે મસાલો સ્ટફ કરી દઈશું। અને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે ચૂલો પણ પેટાવી દઈશું અને તેની અંદર આ રીતે આપણે બધી વસ્તુને વરાળે સ્ટીમ કરવાની છે। એટલે સૌથી પહેલાં આપણે ઈંટને આ રીતે સરસ ધોઈને તપેલાની અંદર રાખી દેવાની છે। પછી આપણે તેની અંદર ચોખ્ખું પાણી ઉમેરી દઈશું। આ રીતે ઈંટું ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે, વધુ પાણી નહીં ઉમેરીએ આપણે, જેથી આપણા વેજીટેબલ છે તે બધા સરસ એવા કૂક થઈ શકે। અને વચ્ચે આપણે આ રીતે કોઈ એક મોટી પ્લેટ રાખી દેવાની છે, જેથી આપણે શાકભાજી છે તે પાણીના સીધા સંપર્કમાં ન આવે અને વરાળે બધા શાકભાજી સરસ સ્ટીમ થાય। તો આ રીતે દેશી ચૂલા ઉપર બનેલી વાનગી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટી એવા કલરફુલ આપણા સબ્જી દેખાઈ રહ્યા છે। શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, રાજકોટિયન હોય તેને તો વરાળિયું શાક ખૂબ જ પ્રિય હોય છે। તો આપણે અહીંયા બટેકા, ટમેટાં, રીંગણ, ડુંગળી, સરગવો, મરચાં, ટમેટાં બધું જ સરસ સ્ટફ થઈને તૈયાર છે ફ્રેન્ડ્સ। તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ગોઠવવાનું છે। તો કોઈ સરસ એવું કોટનનું કપડું લઈ લેવાનું છે, ચોખ્ખું એવું। હવે સૌથી પહેલાં આપણે તળીએ બટેકા મૂકવાના છે। બટેકાને કૂક થતાં વધુ સમય લાગે છે, એટલે આપણે બટેકા મૂકીશું। બટેકાને પણ આપણે સરસ સ્ટફ કરી દીધા છે મસાલા સાથે ફ્રેન્ડ્સ। તમે અહીંયા જોઈ શકો છો, નાની એવી જ બટેકી લેવાની અને રીંગણ પણ નાના જ લેવાના છે। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ બટેકાને સરસ ગોઠવી દેશું। આપણે અહીંયા 3 કિલો જેટલા બટેકા લીધા છે। આટલા માપથી ફ્રેન્ડ્સ તમે 50 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું સરસ ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થશે। અને શાકભાજીને આપણે આ રીતે લેયરમાં જ ગોઠવવાનું છે। બટેકા ગોઠવાઈ જાય ને પછી આપણે ડુંગળીને આ રીતે ઉમેરી દઈશું। ડુંગળી આપણે અહીંયા 1 કિલો લીધી છે, વધુ પસંદ હોય તો વધુ પણ લઈ શકાય છે, પણ નાની લેવાની છે। તે આપણે સ્ટફ નથી કરેલી કારણ કે તે છૂટી પડી જાય એટલા માટે। તમારે સ્ટફ કરવી હોય તો કરી શકો છો। પછી આપણે ઉમેરી દેવાની છે સરગવાની સ્ટીક। મળે સિઝન હોય તો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। પસંદ હોય ને તો જરૂરથી ઉમેરજો। પછી આપણે ઉમેરી દઈશું લસણ। લસણ પણ આપણે 1 કિલો જેટલું લીધેલું છે। લસણને ફ્રેન્ડ્સ આપણે પહેલાં જ્યારે લઈ આવીએ ત્યારે ધોઈ લેવાનું, ધોઈને તેના બહારના છોતરા હોય તે હટાવી દેવાના છે। સરસ ચોખ્ખું કરીને પછી જ આપણે ઉમેરવાનું છે સબ્જીની અંદર। અને હવે લાસ્ટમાં આપણે ઉમેરવાના છે રીંગણ। રીંગણને આ રીતે છૂટા છૂટા અને ઉપર જ રાખવાના છે, કારણ કે રીંગણને સ્ટીમ થતાં વધુ સમય નહીં લાગે એટલા માટે। અને રીંગણથી પણ લાસ્ટમાં આપણે રાખવાના છે મરચાં। મરચાં તો 2 થી 3 મિનિટમાં જ વરાળે સરસ સ્ટીમ થઈ જશે, એટલે મરચાં આપણે લાસ્ટમાં ઉમેરીશું। આ રીતે આપણે લાલ લીલા બંને મરચાં લીધેલા છે। તો આ રીતે બધા વેજીટેબલ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાના છે। પછી આ રીતે જે આપણું કાપડ છે તેને શાકભાજી ઉપર આ રીતે ઢાંકી દેવાનું છે, જેથી વરાળ ભરાશે અને સરસ એવું આપણા વેજીટેબલ છે તે વરાળે કૂક થઈ જશે અને પાણી પણ નહીં અડે, જેથી શાકભાજીની મીઠાશ છે તે જળવાઈ રહેશે।
ને મરચાંની ઉપર આપણે રાખી દઈશું ટમેટા. ટમેટાને ફ્રેન્ડ્સ તમારે જો નો કૂક કરવા હોય ને તો તમે એમને પણ ડાયરેક્ટ સબ્જીની અંદર ઉમેરી શકો છો, પણ ઘણા દાંત વગરના વડીલો ખાવાના હોય ને એટલા માટે આપણે તેને આ રીતે થોડી વાર માટે વરાળે સ્ટીમ કરી લેશું, જેથી તેની છાલ છે તે થોડી સોફ્ટ થઈ જાય. તો આ રીતે આપણે ટમેટાને પણ સરસ ગોઠવી દીધા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો કેટલું સરસ કલરફુલ એવું આપણું સબ્જી તૈયાર છે. તો હવે આપણે કાપડ ઢાંકી દેવાનું છે આ રીતે, અને ઉપર આ રીતે કોઈ એક બીજું વાસણ રાખી દઈશું, જેથી વરાળ છે તે બહાર ન નીકળે અને સરસ એવો વેજીટેબલ કૂક થઈ જાય. તો મળીએ ફ્રેન્ડ્સ 10થી 12 મિનિટ પછી. આ રીતે ફ્રેન્ડ્સ 10થી 12 મિનિટ જેટલો સમય થઈ જાય ને એટલે આપણે ટમેટા અને મરચાંને બહાર કાઢી લેશું. તે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે, તમે અહીંયા જોઈ શકો. 20થી 25 મિનિટમાં જ બધા શાકભાજી કૂક થઈ જશે, પણ 10-10 12 મિનિટે આપણે તેને ખોલતા રહેવાનું છે. બધા વેજીટેબલને કૂક થવામાં અલગ અલગ સમય લાગે છે. સૌથી પહેલાં મરચાં અને ટમેટા થઈ જશે, પછી રીંગણ થઈ જશે, અને ત્યારબાદ થઈ જશે લસણ અને ડુંગળી, અને આપણે બટેકા લાસ્ટમાં. તો ફ્રેન્ડ્સ હવે શાકનો વઘાર કરવાનો છે. તો તેના માટે આપણે અહીંયા લીધું છે 1 લીટર જેટલું પ્યોર સિંગ તેલ. સિંગ તેલની અંદર આ સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી ફ્રેન્ડ્સ સિંગ તેલનો ઉપયોગ કરજો. તો અહીંયા આપણે તેલ ઉમેરી દીધું છે. મોટું વાસણ લેવાનું છે જેથી વઘાર આપણે સારી રીતે કરી શકીએ એટલા માટે. આ સબ્જી સ્પેશિયલી ફ્રેન્ડ્સ તમને વાડી પ્રોગ્રામમાં જોવા મળશે. રેસ્ટોરન્ટમાં ખૂબ ઓછું જોવા મળતું હોય છે. ઊંધિયા કરતાં તો અલગ જ ટેસ્ટ આવે છે. તો હવે તેલ ગરમ થાય ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે અહીંયા મસાલાની તૈયારી કરી લેશું. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે રાઈ જીરું ઉમેરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો તેલ સરસ આવી ગયું છે. તો હવે આપણે રાઈ જીરું વઘારમાં ઉમેરી દઈશું. પછી આપણે તેની અંદર આખો ગરમ મસાલો ઉમેરી દઈશું, જેમાં તજ, લવિંગ, બાદિયા, તીખા, ડગરના ફૂલ અને આખા મરચાં લીધેલા છે. હવે આ મસાલાને સારી રીતે આપણે તેલમાં સાતળવાનો છે. હલકું એવું સતળાઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે મીઠા લીમડાના પાન. પછી આપણે ઉમેરી દઈશું ચોપરમાં ક્રોસ કરેલા આદુ, મરચાં અને લસણ. અહીંયા કોઈ પણ મસાલા ફ્રેન્ડ્સ આપણે ઇલેક્ટ્રિક મશીનથી નથી પીસેલા. બધી જ વસ્તુને આપણે હાથેથી જ ક્રશ કરીને ઉમેરેલી છે, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. તો આદુ, મરચાં, લસણને આપણે સારી રીતે ક્રશ કરી લીધા છે ચોપરમાં. હવે તેને આપણે તેલમાં થોડી વાર માટે સરસ સાતડી લેવાના છે, જેથી તેની કચાશ ન રહે અને ખૂબ જ સરસ એવી સુગંધ આવે. તો આ રીતે હલકા એવા મસાલા સતળાઈને પછી તેની અંદર આપણે ઉમેરી દેવાની છે ઝીણી સમારેલી ડુંગળી, જે આપણે 1 કિલો જેટલી લીધેલી છે. ડુંગળીને આપણે સારી રીતે તેલમાં ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી સાતળવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ એકવાર તમે આ સબ્જી ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. વાડી પ્રોગ્રામમાં જ્યારે આ સબ્જી બનાવેલી હોય ને ત્યારે તેનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે, ને એ પણ દેશી ચૂલા ઉપર આ વાનગી બનાવેલી હોય ત્યારે. તો હવે આપણે ઉમેરી દઈશું હિંગ. હિંગને ડાયરેક્ટ તેલમાં ક્યારેય નહીં ઉમેરવાની ફ્રેન્ડ્સ. આ રીતે હલકું એવું તેલનું ટેમ્પરેચર ઓછું થાય પછી જ ઉમેરવાની. જો ઘરમાં ડાયરેક્ટ સાથે ગરમ તેલમાં ઉમેરી દઈશું તો હિંગ બળી જાય છે અને તેનો પ્રોપર ટેસ્ટ નથી આવતો. એટલે આ રીતે થોડું એવું હલકું એવું શાકભાજી સતળાય પછી ઉમેરવાની. તો ડુંગળી આપણી અહીંયા સતળાઈ ગઈ છે સરસ એવી ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે ઉમેરી દેવાના છે 2 કિલો જેટલા ઝીણા સમારેલા ટમેટા, જેને આપણે ચોપરમાં ક્રશ કરી લીધા છે. તો 2 કિલો ટમેટાને પણ આપણે સારી રીતે આ રીતના મિક્સ કરી દેવાના છે. ટમેટાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, તેને લીધે ગ્રેવી છે તે સરસ ઘટ થાય છે. ટમેટા હલકા એવા સતળાઈ જાય ને પછી આપણે મસાલા કરીશું. તો મસાલાની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનું છે લાલ મરચું પાવડર. લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો, જેટલું પસંદ હોય એટલું. સાથે ટેસ્ટ માટે અત્યારે થોડું એવું ધાણા જીરું ઉમેરી દેવાનું છે અને હળદર પાવડર ઉમેરી દેવાનો છે. મસાલાને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાના છે. ટમેટા જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના જ છે. આજની આ વરાળિયા શાકની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે મસાલામાં સાથે ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો એવો હલકો ગરમ મસાલો. આ રીતે ગરમ મસાલો સાથે ઉમેરવાથી ખૂબ જ સરસ ગ્રેવીની અંદર ટેસ્ટ આવે છે, એટલે આપણે થોડો સાથે ઉમેરેલો છે. ઘણા લોકો ઉપરથી પણ ઉમેરતા હોય છે અને આપણે સાથે ઉમેરેલો છે. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને થવા જ દઈશું. 10થી 15 મિનિટ માટે આ રીતે આપણે ગ્રેવીને થવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઉપર તેલ આવી ગયું છે, એટલે આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા છે તે આપણે તળીએ ચીપકે નહીં. તો અત્યારે અડધા લીટર જેટલું પાણી ઉમેરી દીધું છે અને સારી રીતે હવે આપણે મિક્સ કરવાના છે આ રીતે મસાલાને એકબીજા સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જેટલી સબ્જીમાં ગ્રેવી જોતી હોય તે મુજબ અહીંયા પાણી આપણે ઉમેરવાનું છે.
તો અત્યારે ફ્રેન્ડ્સ આપણને પાણીની માત્રા પરફેક્ટ લાગી રહી છે એટલે આપણે નથી ઉમેરતા. તો હવે બધા શાકભાજી હતા ને તે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉમેરી દઈશું. શાકભાજી ઉમેરી દઈ પછી ફ્રેન્ડ્સ જો જરૂર જણાશે તો આપણે ઉમેરવાના છે પાણી. ત્યાં સુધી આપણે પહેલાં પાણી નહીં ઉમેરીએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા શાકભાજી ઉમેરી દીધા છે. તમે અહીંયા જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આપણે શાકભાજીને ઉમેરવાના છે. અને શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના કારણ કે આપણે તેને ગ્રેવી સાથે પણ પકાવવાના છે. એટલે આપણે તેને 90% સુધી જ વરાળે સ્ટીમ કરવાના છે. 10% આપણે ગ્રેવીની અંદર થવા દેશું. તો આ રીતે પહેલાં આપણે ગ્રેવી સાથે સરસ સબ્જીને મિક્સ કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો હલકા હાથે જ મિક્સ કરવાનું છે જેથી આપણા રીંગણ છે કે મરચાં કે ટમેટા છે તે તૂટી ન જાય. હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉમેરશું થોડું એવું પાણી. અત્યારે બધી વસ્તુ તળિયે ચીપકે છે એટલે આપણે અડધા લીટર જેટલું પાણી ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ટેમ્પટિંગ એવું આપણું શાક તૈયાર છે. તો હવે જે કાંઈ આપણો ચવાણાનો મસાલો બચેલો હતો તે મસાલો ઉપર ઉમેરી દેશું જેથી આપણી ગ્રેવી છે તે પણ ઘટ થઈ જાય. હવે આપણે મીડિયમ ગેસ કરી દેવાનો છે એટલે કે ચૂલાને આપણે ઓછું તાપ કરી દેવાનો છે અને આ રીતે ઢાંકીને આપણે 10 મિનિટ માટે પકવવા દેવાની છે આ સબ્જીને જેથી સબ્જી ઉપર બધું તેલ આવી જાય અને સરસ એવા જે 10% જેટલા શાકભાજી કૂક થવાના બાકી છે તે ગ્રેવી સાથે સરસ એવા કૂક થઈ જાય. અહીંયા ફ્રેન્ડ્સ જો તમને પસંદ હોય તો ખટાશ ગળાશ પણ સાથે ઉમેરી શકો છો. વાડી પ્રોગ્રામ હોય એટલે બાળકોને તો ખૂબ જ મોજ પડી જાય. તો આજે ફ્રેન્ડ્સ આપણે બનાવેલું છે 50 વ્યક્તિઓ માટે વરાળિયું શાક, ફ્રૂટ સેલેડ અને બાજરીને જુવારના રોટલા, છાશ, પાપડ અને સલાડ. આ છે અમારું આજનું મેનુ ફ્રેન્ડ્સ. તમારું શું મેનુ છે કમેન્ટ જરૂરથી કરજો. વાડી પ્રોગ્રામમાં વાડી પ્રોગ્રામ હોય એટલે દેશી વાનગી ખાવાની તો કંઈક મજા જ અલગ આવે છે ફ્રેન્ડ્સ. તો તમે પણ એકવાર આ રીતે વાડી પ્રોગ્રામ જરૂરથી કરજો. તો આપણું સબ્જી બનીને તૈયાર છે. તો લીલા ધાણાથી સબ્જીને ગાર્નિશ કરી લેશું અને ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરીશું. તો અમે જ્યારે વાડી પ્રોગ્રામ કરીએ ને ફ્રેન્ડ્સ ત્યારે આ સબ્જી તો અમે જરૂરથી બનાવીએ છીએ. બધા જ લોકોનું ખૂબ જ પ્રિય થઈ ગયું છે આ સબ્જી. બાજરાના રોટલા સાથે આ સબ્જી જોડીને ખાવાની કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. તો તમે પણ એકવાર આ રીતે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં